નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાત રાજ્યનું હવામાન બદલાશે આવનારા 5 દિવસ માટે। ખાસ મિત્રો ચેતીજો, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। ભારતીય હવામાન વિભાગે 18 રાજ્યોની અંદર એલર્ટ આપી દીધું છે। વાવાઝોડા સાથે તોફાની પવનો સાથેના વરસાદોના એલર્ટ સૂચવી દેવામાં આવ્યા છે। તેમાં ગુજરાત રાજ્ય પર શું મોટી આગાહી છે તેના વિશે પણ સમજવાનું છે। તેની પહેલા દેશભરમાં મિત્રો અત્યારે હાલ ગરમીથી લોકો જે છે તે ત્રસ્ત થઈ ચૂક્યા છે અને ગરમીનો ખૂંખાર રાઉન્ડ અત્યારે હાલ ચાલી રહ્યો છે। તાપમાન 45 ડિગ્રી પહોંચી રહ્યા છે દરેક ગામડાઓની અંદર। ત્યારે હવે જે છે મિત્રો આ ગરમીમાંથી રાહત આપવા માટે આવનારા 5 દિવસની અંદર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને તારીખ 5 થી લઈને 9 તારીખ સુધી આખા ભારત દેશનું તાપમાન બદલાવાનું છે, વાતાવરણ બદલાવાનું છે, જેમાં 18 રાજ્યોની અંદર હવામાન ખાતાએ વાવાઝોડા સાથે તોફાની વરસાદની સિસ્ટમોની આગાહી જાહેર કરી દીધી છે। તેમાં તમને મિત્રો જણાવી દીધું, એક બંગાળની ખાડીમાં અતિ ભયંકર સિસ્ટમ ઊભી થઈ છે, તેને કારણે ઉત્તરીય પૂર્વીય ભારતના જેટલા પણ રાજ્યો છે ત્યાં આગળ વાવાઝોડા સાથે વરસાદની ઝપેટામાં આવશે તેવી આગાહી છે। બીજી બાજુ દિલ્હી અને ગુજરાત લાગુના જે વિસ્તારો છે આ ભાગોમાં પણ આગામી દિવસોમાં હવામાનમાં પલટો અને ઝાપટા સ્વરૂપે વરસાદ આવવાની સંભાવના છે। 5 થી લઈને 8 તારીખ સુધી જે છે તે મિત્રો તમને જોવા મળી શકે। આ વાતાવરણ લાઇનમાં 3-4 દિવસ સુધી મિત્રો જે છે તે તમને ઠંડક પણ જોવા મળી શકે। તો અત્યારે હાલ જે ગરમી વધી રહી છે, જે તાપમાન વધી રહ્યું છે, ઉનાળો પીક ઉપર ચાલી રહ્યો છે, આનાથી લોકોને રાહત મળશે। તારીખ 5, 6, 7, 8, 9 તારીખ આ 5 દિવસ મિત્રો લગાતાર જે છે તે તમને ઠંડક જોવા મળી શકે, કારણ કે તાપમાન જે છે તે ઘટશે અને ઝાપટા સ્વરૂપે વરસાદ પડવાને કારણે થોડી ઠંડકનો અહેસાસ પણ લોકોને થવા લાગશે। બીજા નંબરે મિત્રો તમને મહત્વની અપડેટ આપી તો ખાસ કરીને આજે વરસાદનો રાઉન્ડ છે ગુજરાત રાજ્યમાં, એટલો કોઈ ભયંકર નહીં હોય કે અતિ ભારે વરસાદ નહીં પડે, માત્ર ઝાપટા સ્વરૂપે વરસાદ રહેવાના છે। ગુજરાત સહિતના બીજાના મિત્રો લાગુના જે રાજ્યો છે જેમ કે બંગાળ, દિલ્હી, આ ભાગોમાં ખતરનાક વરસાદ પણ પડી શકે, પરંતુ ગુજરાતમાં માત્ર ઝાપટા સ્વરૂપે અમુક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને ઝાપટા જેવો વરસાદ પડશે, અતિ ભારે વરસાદની કોઈ સંભાવના નથી। તો ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો દૂધના ભાવમાં થયો વધારો। જી હા મિત્રો, યુદ્ધની અસર હવે લોકોના ખિસ્સા ઉપર થવાની શરૂઆત થઈ ગઈ છે। પહેલા ગેસના ભાવ વધ્યા, ત્યાર પછી હવે દૂધના ભાવને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। તમને મિત્રો જણાવી દઈએ તો માત્ર દૂધ નહીં, એક વસ્તુઓ કે જે આપણે વાપરીએ છીએ દરરોજ તેના ઉપર અસર થઈ શકે યુદ્ધની, કારણ કે યુદ્ધને કારણે મિત્રો જે છે તે તમામ વ્યાપારો ખોરવાઈ ચૂક્યા છે। આપણો જે માલ મિત્રો હોય છે, જે બહાર એક્સપોર્ટ થાય છે, બહારથી માલ અંદર ઇમ્પોર્ટ થાય છે, આ બધી વસ્તુઓ ખોરવાઈ ચૂકી છે। વ્યાપાર ધંધાઓ ખોરવાઈ ચૂક્યા છે, કારણ કે જે રસ્તેથી ભારતમાંથી માલ લાવવામાં આવે છે અને ભારતથી બહાર પણ અન્ય ચીજ વસ્તુઓ મોકલવામાં આવે છે, આ રસ્તો છે તે યુદ્ધને કારણે બ્લોક થયેલો છે। જે સ્ટેટ ઓફ હોર્મુઝ નામનો રસ્તો છે તેની અસરના ભાગરૂપે મોંઘવારી જે છે તે અત્યારે હાલ આસમાને પહોંચી રહી છે। તેની વચ્ચે દેશભરના લોકોને ગેસ સિલિન્ડરના વધતા ભાવથી પહેલે જ પરેશાની હતી અને હવે તાજેતરમાં દૂધના ભાવમાં થયેલા વધારાથી લોકો કંટાળી ચૂક્યા છે અને અત્યારે હાલ દૂધમાં 4 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે સીધો। જ્યાં મિત્રો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે, ચિંતાઓ જે છે તે હવે લોકોની વધી ગઈ છે, કારણ કે પોતાનું ઘર ગુજરાન ચલાવવા માટે પણ લોકોએ હવે વધારે રૂપિયા ચૂકવવા પડશે। ખાસ મિત્રો જે ડેરી કોઓપરેટિવ ફેડરેશન એટલે કે OMFED છે તેમણે મિત્રો રાજ્યભરમાં ગુજરાતમાં દૂધના ભાવમાં પ્રતિ લિટર 4 રૂપિયાનો વધારો જાહેર કર્યો છે। તમામ લોકોના ખિસ્સા ઉપર વજન વધારશે। ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર જોઈએ તો યુદ્ધમાં જેનો ડર હતો એ જ થયું, સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। જી હા દર્શક મિત્રો, અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને અમેરિકા વચ્ચેનું, જેમાં છેલ્લા ઘણા સમયથી યુદ્ધ વિરામ પણ ચાલી રહ્યું હતું, પરંતુ કોઈ પણ પ્રકારે યુદ્ધ વિરામ થયું નથી, કારણ કે દરરોજ સમાચાર આવે છે, કંઈક ને કંઈક મોટી હલચલ જોવા મળી રહી છે। અને હવે તો જેની બીક હતી, જેનો ડર હતો, જે ખતરો હતો એ સાચો પડતો જોવા મળી રહ્યો છે। એ ખતરો છે પરમાણુ બોમ્બનો, જ્યાં મિત્રો ઈરાન હવે પરમાણુ બોમ્બ બનાવવા જઈ રહ્યું હોય તેવા આસાર મળી ગયા છે। અને જો ઈરાન પરમાણુ બોમ્બ બનાવે છે તો અમેરિકા માટે એક સૌથી મોટો ફટકો હશે, કારણ કે અમેરિકા ઈરાન જો મિત્રો પરમાણુ બોમ્બ બનાવી લેશે ઈરાન, તો અમેરિકા ઈરાન ઉપર જે છે તે યુદ્ધ કરવું હશે તો 100 વાર વિચારવું પડશે, કારણ કે પરમાણુ બોમ્બથી આખા રાજ્યો સહિત મિત્રો તબાહ થઈ જતા હોય છે અને કરોડો લોકો એક સાથે મૃત્યુ પામી શકે એટલો ભયંકર બોમ્બ હોય છે। અત્યારે આખી દુનિયામાં માત્ર 8 દેશો પાસે જ આ પરમાણુ બોમ્બ છે, જેમાં ભારત, પાકિસ્તાન, ચાઇના, અમેરિકા, રશિયા આવા બધા દેશોનો સમાવેશ થયેલો છે।
અને હવે ઈરાન પણ આ બોમ્બ બનાવવા જઈ રહ્યું છે તેવા સમાચાર આવી રહ્યા છે. તેની વચ્ચે ઈરાની રાજ્ય મીડિયા સાથેની મુલાકાતમાં નૌકાદળના ટોચના કમાન્ડર શાહરામ ઈરાનીએ 3 મહત્વપૂર્ણ નિવેદનો આપ્યા હતા. ઈરાનીએ જણાવ્યું હતું કે ઈરાનના દુશ્મનો ટૂંક સમયમાં એક નવું શસ્ત્ર રજૂ કરશે. દુનિયા જાણે છે કે અમેરિકા અને ઇઝરાયલ જેવા દેશો જે છે તે ઈરાન સાથે દુશ્મની ધરાવે છે અને ઈરાન જો અહીંયા પરમાણુ બોમ્બ ગમે તે રીતે બનાવી લેશે તો આ વિશ્વ માટે એક મોટો ડર સાબિત થઈ શકે. કારણ કે પરમાણુ બોમ્બ મિત્રો એ બોમ્બ છે કે જે દુનિયાના કોઈ પણ ખૂણે ફાટે પરંતુ આખી દુનિયાના તમામ દેશોને અસર કરી શકે. તો આ વિશ્વ માટે એક સૌથી મોટો ખતરો અને સૌથી મોટી વાત તો એ છે કે જો આ પરમાણુ બોમ્બ બનશે ને આગળ મિત્રો આ યુદ્ધ વધારે ખેંચાઈ શકે અને જો એવું થાય છે તો મિત્રો ઉદ્યોગો લાંબા સમય સુધી મિત્રો જે છે તે મંદીમાંથી પસાર થઈ શકે. એને કારણે જે મોંઘવારી વધી રહી છે, ઇન્ફ્લેશન વધી રહી છે, તેની અંદર હજુ પણ મિત્રો ક્યાંક ને ક્યાંક વધારો થતો જોવા મળી શકે. ત્યાર પછીના મહત્વના સમાચાર જોઈએ તો ખેડૂતો આ ખેતી ઘરી લેજો, હજારો રૂપિયાની કમાણી જે છે મિત્રો મફત બેઠા બેઠા ખેડૂતોને મળશે. કારણ કે તમને મિત્રો જણાવી તો આ એક પ્રકારની એવી ખેતી છે કે આને તમે સાઈડમાં પણ કરી શકો અને ફ્રી તમારા ખેતરમાં કોઈ જગ્યા હોય તો ત્યાં પણ મિત્રો આ ખેતી કરી શકાય અને આમાં કશું કરવાની મિત્રો જરૂર નથી. એક વખત મિત્રો તમારે આ ઝાડ વાવી દેવાનું છે ને પછી તો તમે ઘરે બેઠા પૈસા કમાઈ શકશો અને ભાવ જે છે તે આનો ખૂબ સારો મળે છે. જી હા દર્શક મિત્રો, હું વાત કરી રહ્યો છું ગુંદાની ખેતીની. કારણ કે મિત્રો ગુંદાના વૃક્ષો જે છે તે જમીનના કોઈ પણ ખૂણે વાવી શકાય છે અને જ્યાં જગ્યા હોય ત્યાં પણ મિત્રો વાવી શકાય છે. ગુંદાની ખેતીની અંદર મિત્રો જે છે તે તમારો ખર્ચો 0 થાય છે. કારણ કે માત્ર વૃક્ષ વાવવા જેટલી જ મિત્રો તમારી મહેનત હોય છે અને ત્યાર પછી આ વૃક્ષ એટલે કે આ ઝાડ જે છે તે મિત્રો ઓટોમેટિક આગળ વધતું જાય છે અને સામેથી તમને પાક આપવાની શરૂઆત કરી દેશે. ત્યારે મિત્રો ગુંદાની અંદર બજારમાં માર્કેટમાં ભાવ શું ચાલી રહ્યા છે એ પણ તમને જણાવી દઉં તો અત્યારે મિત્રો 20 કિલો ગુંદા એટલે કે 1 મણ ગુંદાના 1200 થી 1300 રૂપિયાના ઊંચા ભાવ ચાલી રહ્યા છે અને માર્કેટમાં ગુંદાની ડિમાન્ડ પણ વધી છે, લોકો ખરીદવા પણ વધારે રહ્યા છે અને આ પ્રકારની ખેતી કોઈ વધારે કરતું નથી એટલા માટે આની મિત્રો ડિમાન્ડ જે છે તે માર્કેટમાં સતત વધી રહેશે. તો આ પ્રકારની ખેતી જે છે તે ખેડૂતો કરી શકે અને કોઈ પણ પ્રકારની મહેનત વગર ઘરે બેઠા જે છે તે મિત્રો હજારો રૂપિયાની કમાણી કરી શકે અને આ પ્રકારની ખેતી પર તમે ખેતરમાં પણ કરી શકો અને સાઈડમાં કોઈ પણ ખેતરમાં જગ્યા હોય અથવા નોર્મલી પણ મિત્રો આ પ્રકારના વૃક્ષો વાવીને ખેડૂતો જે છે તે હજારો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. ત્યાર પછીના ખૂબ મહત્વના અને કામના સમાચાર જોઈએ તો રોજગાર મેળવવા માટે સરકાર આપશે 20,000 રૂપિયાની સહાય અને આ યોજના વિશે જો તમને ના ખ્યાલ હોય તો વહેલી તકે યોજના વિશે જાણી લેજો. જે હા મિત્રો આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી માનવ કલ્યાણ યોજના. આ યોજનાની અંદર સરકાર જે છે તે રોજગાર શોધી રહ્યા હોય તેવા લોકોને 20,000 15,000 રૂપિયાની સહાય આપે છે. માનવ કલ્યાણ યોજનાની અંદર એવા લોકો કે જે પોતાનો રોજગાર શોધી રહ્યા હોય, સ્વરોજગાર લક્ષી આ યોજના છે. તો આની અંદર સરકાર એટલા માટે પૈસા આપે છે કે પૈસાનો ઉપયોગ કરીને વ્યક્તિ પોતાના રોજગાર માટેની કોઈ પણ પદ્ધતિ મેળવી શકે. જેમ કે અહીંયા દાખલા તરીકે ઘર ઘંટી સહાય યોજના પણ ચાલે છે જેમાં સરકાર 20,000 રૂપિયા તમને ઘર ઘંટી ખરીદવા માટે આપે છે. હવે આ ઘર ઘંટી જે મિત્રો તમે ખરીદો છો 20,000 રૂપિયાની સહાયથી, આ ઘર ઘંટી ખરીદીને તમે જે છે તે લોટ દળીને પોતાનું ગુજરાન ચલાવી શકો એટલા માટે તમને આ સહાય આપવામાં આવે છે. એટલે 20,000 રૂપિયાની જે સહાય છે તેની તમે ઘર ઘંટી ખરીદી શકો અને આ ઘર ઘંટીની મદદથી તમે બીજા લોકોનો લોટ દળીને આ રીતે મિત્રો જે છે તે પોતાનું તમારું ઘર ગુજરાન ચલાવી શકો અને પોતાના તમારા ઘર ગુજરાનની મિત્રો જીનકોપાર્જન ચલાવી શકો. એટલા માટે સરકાર આજે ફ્રી ઘરઘંટી સહાય યોજના છે, માનવ કલ્યાણ યોજના છે, તે અંતર્ગત તમને આ સહાય આપશે અને માત્ર ઘંટીની વાત નથી, આનાથી બીજી પણ ટૂલ કિટ ખરીદીને તમે તમારા પ્રકારે તમારો મિત્રો રોજગાર મેળવી શકો. અને આ માટે જો તમારે લાભ લેવો હોય તો તમે માનવ કલ્યાણ યોજનાની ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈને મિત્રો તમે યોજના ફોર્મ જ્યાં ભરાય છે ત્યાં ભરાવી શકો. ત્યાર પછીના ખૂબ કામના સમાચાર જોઈએ તો ખેડૂતો આ 3 તારીખે થશે વાવણી. જી હા મિત્રો 3 મોટી તારીખો સામે આવી છે આ વર્ષ 2026ની વાવણીને લઈને સૌથી મોટા સમાચાર. જ્યાં મિત્રો તમને જણાવી દીધું અત્યારે હાલ કાળઝાળ ગરમી પડી રહી છે, ઉનાળો જામી રહ્યો છે, તેની વચ્ચે ચોમાસાની તારીખો પણ આવી ગઈ છે અને હવે વાવણી ખેડૂતો કઈ તારીખે કરી શકશે, કઈ તારીખે વાવણીના વરસાદો સારા પડશે એને લઈને ખૂબ કામની માહિતી આવી રહી છે. ખેડૂતો આ તારીખો તમારા મનમાં સેટ, તમારા મગજમાં સેટ કરી લેજો કારણ કે આ તારીખે તમે યોગ્ય રીતે વાવણી કરી શકશો અને આખી સિઝન મિત્રો જે છે તે વાવણી ઉપર ટકેલી હોય છે. યોગ્ય સમય જો તમે વાવણી કરો છો તો આખું વર્ષ મિત્રો જે છે તે ખેડૂતોનું સફળ ગણવામાં આવે છે. તેની વચ્ચે શું છે તારીખ તેના વિશે વાત કરીએ તો કાળઝાળ ગરમી અત્યારે પડી રહી છે. છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ આ વખતે તૂટે તેવી આગાહી પણ વ્યક્ત કરવામાં આવી છે. તેની વચ્ચે ગુજરાતમાં આ વર્ષે 40 થી 50 ઇંચ વરસાદની આગાહી દર્શાવવામાં આવી છે અને જળક્રાંતિ ટ્રસ્ટની બેઠકમાં 11 વર્ષા વિજ્ઞાન તજજ્ઞો રહ્યા હતા હાજર. ચોમાસાના આગમન અને ખેડૂતોની વાવણી અંગે અહીંયા ચર્ચા પણ કરવામાં
કરવામાં આવે અને જે તારીખો મળી છે તે અંતર્ગત 3 મહત્વના તબક્કાઓમાં વાવણી કરવામાં આવશે, એટલે કે તમને 3 તારીખો મળશે. આની વચ્ચે ગમે ત્યારે તમે તમારી વાવણીની પ્રોસેસ પૂરી કરી શકો, જેમાં પહેલા ખેડૂતો 15 જૂને વાવણી કરી શકશે, બીજા નંબરે 21 જૂન અને ત્રીજા નંબરે 3 જુલાઈએ કરી શકશે વાવણી. એટલે કે અત્યારે હાલ 5મો મહિનો શરૂ થયો છે, 5મો મહિનો ચાલી રહ્યો છે. આના પછીનો જે 6ઠ્ઠો મહિનો છે એ 6ઠ્ઠા મહિનાની 15 અને 21 તારીખ અને ત્યાર પછી 7મા મહિનાની 3 તારીખ. તો આ તારીખો દરમિયાન મિત્રો ખેડૂતો જે છે તે વાવણી કરી શકશે. ગુજરાતમાં આ વર્ષે વાવાઝોડા કે હોનારતનો કોઈ પણ ભય નથી તેવું પણ આ ચર્ચાની અંદર તારણ જે છે તે સામે આવ્યું હતું. ત્યાર પછીના ખૂબ ખાસ સમાચાર અને કામના સમાચાર જોઈએ તો હવે ઠંડા પીણા પણ મોંઘા પડશે. સૌથી મોટા સમાચાર મિત્રો, લગાતાર જે વસ્તુઓના ભાવ વધી રહ્યા છે, પહેલા દૂધ, ગેસ સિલિન્ડર અને હવે મિત્રો માર્કેટમાંથી તમારે ઠંડા પીણા પીવા હોય ઉનાળાની અંદર આ વસ્તુ કોલ્ડ ડ્રિંક્સ પણ મોંઘી થઈ રહી છે. ભારત સરકારે 1 મે 2026થી સોફ્ટ ડ્રિંક ઉપરના ટેક્સ દરોમાં ધરખમ વધારો કર્યો છે. 30મી એપ્રિલ બહાર પાડવામાં આવેલા નોટિફિકેશન મુજબ હવે સોફ્ટ ડ્રિંક એટલે કે જે ઠંડા પીણા છે, જે મિત્રો માર્કેટમાંથી તમે બોટલો લઈને પીવો છો ઠંડા પીણા, તેના ઉપર 28% ને બદલે હવે 40% જીએસટી લાગુ કરવામાં આવશે. હવેથી મિત્રો આ જે નવા ભાવ છે તે પ્રમાણે તમામ વ્યવહાર કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે, જેથી હવે ગણતરીના દિવસોમાં તમને ઠંડા પીણા મોંઘા મળતા જોવા મળશે માર્કેટોની અંદર. શા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે? તો મિત્રો સિંગલ ટેક્સ સ્લેબ માટે હવે અગાઉ સોફ્ટ ડ્રિંક ઉપર 38% જીએસટી અને 12% કોમ્પ્લેન્શન સેસ લેવામાં આવતો, જેના કારણે બે અલગ અલગ હિસાબ રાખવા પડતા હતા. હવે એને એક કરીને 40% સ્લેબમાં મૂકવામાં આવ્યા છે. તો પહેલા જે 28% ટેક્સ લાગતો હતો એના ઉપર હવે 40% ટેક્સ સ્લેબ લગાવવામાં આવશે, જેથી આ ઠંડા પીણા ઉપર હવે ભાવ વધારો થતો જોવા મળશે. ત્યાર પછીના ખૂબ મહત્વના સમાચાર જોઈએ તો ભારત અને પાકિસ્તાન યુદ્ધને લઈને સૌથી મોટા સમાચાર, ઓપરેશન સિંદૂર હજુ પણ યથાવત તેવી સૌથી મોટી સમાચાર અને માહિતી આવી રહી છે. તેની વચ્ચે મિત્રો ભારત પાકિસ્તાનનું જે યુદ્ધ થયું હતું ગયા વર્ષે તેને 1 વર્ષ પૂરું થવા ઉપર આવ્યું છે. માત્ર 2-3 દિવસમાં હવે એ વાતને 1 વર્ષ પૂરું થઈ ગયું. જ્યાં મિત્રો પહેલગામ કાશ્મીરમાં જે હુમલો કરવામાં આવ્યો હતો આતંકીઓ તરફથી, પછી મિત્રો ભારતે બદલો લઈને પાકિસ્તાનમાં ઘૂસીને ઓપરેશન સિંદૂરના માધ્યમથી પાકિસ્તાનમાં ઘૂસીને મિત્રો આતંકીઓને ઠાર પાડ્યા હતા. આ વાતને 1 વર્ષ પૂરું થઈ ચૂક્યું છે. ઓપરેશન સિંદૂર જ્યારે શરૂ થયું હતું ત્યારે પણ રક્ષા મંત્રી રાજનાથસિંહે માહિતી આપી હતી કે ઓપરેશન સિંદૂર એ આતંકીઓ સામેની લાંબી લડાઈ છે. હજુ ઓપરેશન સિંદૂર પૂર્ણ થયું નથી, માત્ર શરૂ જ થયું છે તેવું પણ તેમણે જણાવ્યું હતું. એને 1 વર્ષ થઈ ગયું છે. જ્યાં મિત્રો તમને જણાવી દઈએ તો 22 એપ્રિલે પહેલગામમાં હુમલો થયો હતો ગયા વર્ષે 2025માં. ત્યાર પછી ભારત પાકિસ્તાનમાં એક મોટું ભીષણ યુદ્ધ સર્જાયું હતું. અને મિત્રો તમને જણાવી દો ભારત હવે તમામ પ્રકારની તૈયારીઓથી સજ્જ થઈ ચૂક્યું છે. એક પછી એક મિત્રો ભારત સરકાર હવે ડિફેન્સમાં બજેટ વધારી રહી છે, શસ્ત્રોની ખરીદી કરી રહી છે અને ભારત સરકાર તરફથી અવારનવાર એવું નિવેદન આપવામાં આવે છે કે પાકિસ્તાનની સામે જે ઓપરેશન સિંદૂર શરૂ કરવામાં આવ્યું હતું ભારત આર્મી તરફથી તે હજુ પણ પૂર્ણ થયું નથી. તો આનાથી મિત્રો પાકિસ્તાનીઓની ઊંઘ ઉડી ગઈ છે, કારણ કે ગમે ત્યારે ભારત પાકિસ્તાનના ઘરમાં ઘૂસીને આતંકીઓને મારી શકે તેવો ડર સતાવી રહ્યો છે પાકિસ્તાનીઓને. અને આજે 1 વર્ષ પૂરું થયું છતાં પણ પાકિસ્તાનમાં ડર હજુ પણ બરકરાર છે. અને ભારતીય આર્મી મિત્રો જે છે તે હવે આ ઓપરેશન સિંદૂર અંતર્ગત આતંકવાદ સામે 0 ટોલરન્સ નીતિ અપનાવી રહી છે. એટલે કે આતંકવાદ સામે હવે કોઈ સહનશીલતા દેખાડવામાં નહીં આવે. તમામ આતંકીઓ જ્યાં મળશે ત્યાં મિત્રો તેમને જે છે તે ઓપરેશન સિંદૂરમાં ઉડાડવામાં આવશે તેવી પણ માહિતી અગાઉ પણ આપવામાં આવી હતી. ત્યાર પછીના ખૂબ કામના સમાચાર વિશે વાત કરીએ તો અન્નપૂર્ણા યોજનામાં 5 રૂપિયામાં ભોજન આપવામાં આવશે તમામ ગુજરાતવાસીઓને. જી હા મિત્રો, તમને જણાવી દીધું ઘણા બધા લોકો જે છે તે ખાસ કરીને ભોજન બહારથી લાવતા હોય છે અથવા મેળવતા હોય છે. તો દરરોજ મિત્રો જો તમારે જમવું હોય અને ભોજન મેળવવું હોય તો હવે 5 રૂપિયામાં સરકાર અન્નપૂર્ણા યોજનામાં ગામડે ગામડે ભોજનની સુવિધા પૂરી પાડશે. ત્યારે મિત્રો તમને જણાવી દીધું આજકાલની યોજના નથી, 2024થી ચાલી આવતી આ યોજના છે, જેમાં અત્યાર સુધીમાં હજારો પરિવારોને 5 રૂપિયામાં અને કુલ 75 લાખથી વધારે લોકો આ ભોજન લઈ રહ્યા છે. એટલે કે આ યોજનામાં જમવાનું મેળવી રહ્યા છે. અને મિત્રો તમને જણાવી દો દરરોજ મિત્રો જે લોકો હોય છે અને વૃદ્ધો હોય છે તેમને ભોજન મળી શકે એ માટે 5 રૂપિયામાં ભરપેટ ભોજન આપવામાં આવશે. અન્નપૂર્ણા યોજનાની અંદર 75 લાખ જેટલા લોકોએ લાભ લઈ લીધો છે. રાજ્યના વધુમાં વધુ બાંધકામ શ્રમિકો હોય છે, ગરીબો હોય છે અને જે મજદૂરો હોય છે તે મિત્રો લાભ લઈ શકે આ યોજનાનો, જેમાં અન્નપૂર્ણા યોજનાનો લાભ પહોંચાડવા માટે આગામી સમયમાં નવા 100 જેટલા કડિયા નાકા ખાતે ભોજન કેન્દ્રો પણ શરૂ કરવામાં આવશે. એટલે કે જ્યાં મહેનતનું કામ ચાલતું હોય, જ્યાં કડિયાઓ અને શ્રમિકો આવતા હોય ત્યાં પણ મિત્રો આવા હવે નવા 100 સેન્ટરોમાં આ વસ્તુ ઊભી કરવામાં આવશે કે જેમાં 5 રૂપિયામાં ભોજન જે છે તે સરકાર તરફથી અન્નપૂર્ણા યોજનામાં આપવામાં આવશે અને ભરપેટ ભોજન આપવામાં આવશે, જેથી કરીને તમામ લોકો જે છે તે પોતાનું જમવાનું જમી શકે.
ત્યાર પછીના ખૂબ કામના અને મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને ફરી એકવાર રડવાનો વારો અને મોટો ઝટકો લાગ્યો છે। ત્યારે સૌથી મોટા સમાચાર, જ્યાં મિત્રો દર વર્ષે ખેડૂતોને આ પ્રકારની મિત્રો જે છે તે સમસ્યા આવતી હોય છે કે આખું વર્ષ સારું જાય, પાક સારો મળે, છતાં પણ પાકના ભાવ સારા નથી મળતા, એને કારણે ખેડૂતોને છેલ્લે રડવાનો વારો આવતો હોય છે। ને અત્યારે ક્યાંક ને ક્યાંક મિત્રો એવા સમાચાર મળી રહ્યા છે। ત્યારે ખેડૂતોની વેદના એ છે કે મિત્રો એક તરફ ઉત્પાદન ઘટ્યું છે અને બીજી તરફ ભાવ પણ ગગડ્યા છે। જ્યાં મિત્રો આ વખતે ડુંગળીની અંદર ઉત્પાદન ખૂબ ઓછું થયું છે, જેથી ખેડૂતોને એવું હતું કે ઉત્પાદન ઘટ્યું છે તો ભાવ સારા મળશે, પરંતુ આની કરતા ગયા વર્ષ કરતા પણ ઓછા ભાવ મળી રહ્યા છે। જ્યાં મિત્રો 20 કિલો એટલે કે 1 મણ ડુંગળીના ભાવ ગયા વર્ષે 500 રૂપિયા હતા અને અત્યારે મિત્રો તેને માત્ર 400 કરવામાં આવ્યા છે। તો 20 રૂપિયાની મિત્રો જે છે તે ખાસ કરીને કિલો ડુંગળી અહીંયા મળી રહી છે અને આ ભાવે ડુંગળી વેચાતા ખેડૂતોને આખા વર્ષની મહેનત બરબાદ થઈ હોય તેવું લાગી રહ્યું છે। કારણ કે ફરી એકવાર ખેડૂતોને રડવાનો વારો આવી રહ્યો છે, કારણ કે ભાવ સારા ન મળતા ખેડૂતો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા છે। કારણ કે બજારમાં વેપારીઓ અને મોટા ગ્રાહકોની પણ અછત જોવા મળી રહી છે। મોંઘી મજૂરી અને ખાતરના ખર્ચ સામે પોષણક્ષમ ભાવ ન મળતા ખેડૂતોને ખેતી કરવી હવે જે છે તે મુશ્કેલ બની રહી છે। કારણ કે ખાતરના ભાવ ડબલ થઈ ચૂક્યા છે। પહેલા જે ખાતર 1200 નું મળતું, અત્યારે 2500 આસપાસ મળી રહ્યું છે અને આટલા ડબલ ખાતરના ભાવ થયા હોવા છતાં પણ ગયા વર્ષે ડુંગળીના જે ભાવ 500 હતા એ આ વખતે 400 કરી દેવામાં આવ્યા છે। એટલે કે ખાતરમાં ભાવ ડબલ થઈ ચૂક્યા છે અને ડુંગળીના ભાવ 100 રૂપિયા ઘટી ગયા છે ગયા વર્ષ કરતા। આનાથી ખેડૂતોને હવે ખેતી કરવી ભારે મુશ્કેલ પડી રહેશે। તો ત્યાર પછીના ખૂબ જ મહત્વના સમાચાર જોઈએ તો તમામ યુવાનોને મળશે 3000 રૂપિયાની સહાય અને એ પણ ઘરે બેઠા। આ યોજના વિશે સરળતાથી સમજાવીએ મિત્રો, આ યોજના સાચી છે કે ખોટી તેના વિશે અત્યારે સોશિયલ મીડિયામાં જે છે તે ઘણા બધા મેસેજો વાયરલ થઈ રહ્યા હોય તેવું લાગી રહ્યું છે અને ઘણા લોકોને આ મેસેજ મળી રહ્યા છે। ત્યારે વાસ્તવિકતા શું છે, પીઆઈબી ફેક્ટ ચેક શું જણાવે છે તેના વિશે તમને સરળતાથી સમજાવીએ તો સોશિયલ મીડિયા ઉપર લિંક સામેનો એક મેસેજ વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રધાનમંત્રી બેરોજગાર યોજના અંતર્ગત સરકાર યુવાનો છે, બેરોજગાર છે તેમને દર મહિને 3000 રૂપિયાની સહાય આપશે અને વર્ષના ટોટલ 36000 રૂપિયા આપશે। તેની પછી મિત્રો તપાસ કરવામાં આવી અને લિંક મિત્રો ખોલતા નહીં, કારણ કે જાણવા મળ્યું છે પીઆઈબી ફેક્ટ ચેક અનુસાર જે માહિતી મળી રહી છે તો આ તદ્દન ખોટો મેસેજ છે, ખોટી યોજના છે। સરકાર એવી કોઈ યોજના નથી ચલાવતી કે જેમાં યુવાનોને, બેરોજગાર યુવાનોને ઘરે બેઠા 3000 રૂપિયા મળે। આ પ્રકારની મિત્રો છેતરપિંડી પણ કરવામાં આવી શકે, તો આવી કોઈ પણ પ્રકારની અજાણી લિંક ઉપર ક્લિક ના કરવું લાલચના ચક્કરમાં, નહીતર મિત્રો તમારી સાથે કોઈ મોટી છેતરપિંડી પણ થઈ શકે અને એના હકદાર તમે બની શકો। તો ખાસ આ પ્રકારે બચીને રહેવું, કારણ કે જે માહિતી ક્રોસ ચેક કરવામાં આવી તે મુજબ જાણવા મળ્યું છે કે કોઈ પણ પ્રકારની આવી યોજના નથી કે પ્રધાનમંત્રી બેરોજગાર ભથ્થું નામની પણ કોઈ યોજના નથી કે જેમાં 3000 રૂપિયા મળે। તો આ પ્રકારે બચીને રહેવું।